વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. દેજબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીવીએસ ટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું જોય ચાવડા ફિઝિક્સ વિષયમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 6 ન્યુક્લિયસ, જેનું બોર્ડમાં કુલ વેઇટેજ 14 માર્કનું હોય છે, એની ચર્ચા આપણે કરીશું. તો ન્યુક્લિયસને લગતા કેટલાક મહત્વના પરિબળોની આપણે ચર્ચા શરૂ કરીએ. તો શરૂઆત કરીએ આપણે ન્યુક્લિયર બોર્ડ. તો ન્યુક્લિયસની અંદર આપણે જોવા જઈએ તો ન્યુક્લિયસની અંદર આપણી પાસે મૂળભૂત બે પ્રકારના કણ જોવા મળે છે. એક છે આપણી પાસે પ્રોટોન અને બીજો છે આપણી પાસે ન્યુટ્રોન. પ્રોટોન જોવા જઈએ તો ધનવીજભાર ધરાવે છે, એટલે બે પ્રોટોન વચ્ચે F = K Q1 Q2/r² મુજબ કુલંબિયન અપાકર્ષણ બળ લાગે છે. આ કુલંબિયન અપાકર્ષણ બળ જે છે એ ગુરુઅંતરીય બળ છે, અને ગુરુઅંતરીય બળ હોવાના કારણે ન્યુક્લિયસમાં રહેલો દરેકે દરેક પ્રોટોન બીજા પ્રોટોનને અપાકર્ષણ બળ લગાડે છે. આ પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોવા છતાં પણ તેઓ ન્યુક્લિયસમાં ટકેલા છે, ન્યુક્લિયસની બહાર ફેંકાઈ ગયેલા નથી. સાથે સાથે આપણે જોવા જઈએ કે ન્યુક્લિયસની અંદર વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ એવો ન્યુટ્રોન રહેલો છે. તો પ્રશ્ન થાય કે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં કેવી રીતે ટકેલા છે? તેના માટે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે છે એ અપાકર્ષણ બળને સમતોલતું અને અપાકર્ષણ બળ કરતાં પણ વધારે મૂલ્યનું કે પ્રોટોનને એકબીજા સાથે જકડી રાખતું કોઈક બળ લાગતું હોવું જોઈએ. અને એ જે બળ લાગે છે એ બળને જ કહેવામાં આવે છે ન્યુક્લિયસ બળ, એટલે કે સ્ટ્રોંગ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ થઈ ગયું આપણી પાસે સ્ટ્રોંગ ફોર્સ એટલે કે ન્યુક્લિયસ બળ. આ ન્યુક્લિયસ બળની કેટલીક ખાસિયતો છે કે ન્યુક્લિયસ બળ જે છે એ વિદ્યુત ભાર પર આધારિત નથી. ચાહે તે પ્રોટોન હોય કે ન્યુટ્રોન હોય, ડઝન્ટ મેટર કે એનો ચાર્જ કયો છે. ન્યુટ્રોનને તો કોઈ ચાર્જ છે જ નહીં. વળી આ બળ જે છે પ્રોટોન વચ્ચે લાગે છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે, સાથે ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. આ બળની બીજી ખાસિયત એ છે કે આ બળ લઘુ અંતરીય બળ છે. કોલંબિયન બળ ગુરુ અંતરીય બળ છે, એટલે કે એક પ્રોટોન બીજા દરેક પ્રોટોન પર અપાકર્ષણ બળ લગાડે છે. તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આ જે બળ જે છે સ્ટ્રોંગ બળ, એ લઘુ અંતરીય બળ છે. એટલે કે દરેકે દરેક ન્યુક્લિયોન પોતાની આજુબાજુના ન્યુક્લિયન ઉપર જ આ આકર્ષણ બળ લગાડે છે. અહીંયા આગળ ન્યુક્લિયોનની થોડીક વાત કરીએ કે જેવી રીતે ઇન્ડિયામાં રહેતા દરેકે દરેક વ્યક્તિને ઇન્ડિયન્સ કહેવામાં આવે છે, તો એવી રીતે ન્યુક્લિયસમાં રહેતા દરેકે દરેક કણ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેને ટૂંકમાં ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિયન વચ્ચે આ જે બળ લાગે છે એ શોર્ટ રેન્જ બળ છે, એટલે કે નજીકના ન્યુક્લિયન વચ્ચે જ લાગે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર છે અને વાય અક્ષ ઉપર આપણે સ્થિતિ ઉર્જા દર્શાવી છે. એટલે ન્યુક્લિયોનની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ છે. આલેખ દર્શાવે છે કે 0.8 ફર્મી કરતાં વધારે અંતરે જ્યારે બે ન્યુક્લિયોન છે ત્યારે એની સ્થિતિ ઉર્જા ઋણ છે. એ ઇન્ડિકેટ કરે છે કે એ સમયે તેમની વચ્ચે લાગતું જે બળ છે એ આકર્ષણ પ્રકારનું છે. હવે જો બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર 0.8 ફર્મી કરતાં વધી જાય છે તો પરિણામ સ્વરૂપે તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, અને આ જે વિસ્તાર જે છે એ ન્યુક્લિયસનો ગર્ભીય વિસ્તાર રહેલો છે. ન્યુક્લિયન વચ્ચે લાગતું આ જે બળ જે છે એ સ્ટ્રોંગ બળ, એ વિશ્વમાં પ્રવર્તતા મૂળભૂત બળ પૈકીનું એક બળ આપણે કહેતા હતા 11મા ધોરણ સુધી. પરંતુ હવે આ બળને આપણે મૂળભૂત બળ કહેતા નથી, કારણ કે આ જે બળ લાગે છે એ આ બળ પ્રોટોન અને ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક્સ કણોને આભારી છે. ક્વાર્ક્સ કણો જે છે ક્યારે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. અત્યાર સુધીમાં 6 ક્વાર્ક્સનું અસ્તિત્વ જાણી શકાયું છે. ક્વાર્ક્સ હંમેશા આપણને પેરમાં જોવા મળતા હોય છે. આ બળની ખાસિયત એ છે કે તે ન્યુક્લિયોનની સ્પિનના નમન ઉપર આધારિત છે. અને મિત્રો, જેવી રીતે આપણે કુલંબિયન બળ શોધવું હોય તો F = K Q1 Q2/r² આપણી પાસે સમીકરણ છે. ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે F = G m1 m2/r² સમીકરણ છે. તેવી રીતે આ બળ શોધવા માટે આપણી પાસે કોઈ ખાસ એવું પ્રકારનું સમીકરણ નથી. આ ચર્ચાની સાથે સાથે જ આપણે પહેલાં જાણીએ
કે ન્યુક્લિયસનું સ્થાયીપણું, કે સામાન્ય રીતે અહીંયા આગળ આપણે જોવા જઈએ કે પરમાણુ ક્રમાંક Z વિરુદ્ધ પરમાણુ ન્યુટ્રોનની સંખ્યા n નો અહીં આલેખ દર્શાવેલો છે. સામાન્ય રીતે શરૂઆતના તત્વોમાં આપણે જોવા જઈએ તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય છે. એટલે જો આપણે Z વર્સિસ n નો ગ્રાફ દોરવા જઈએ તો ગ્રાફ સ્ટેટ આવે. દાખલા તરીકે આપણે જોવા જઈએ કે કાર્બન 6 થી 12, તેમાં પ્રોટોનની સંખ્યા 6 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે. બંનેનો ગુણોત્તર તમે લઈ લો તો જવાબ 1 આવે છે. એ ઉપરાંત ઓક્સિજન 8 થી 16 આપણે જોવા જઈએ તેમાં પણ પ્રોટોનની સંખ્યા 8 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે. એટલે Z અને n સમાન છે, એટલે કે આ રેશિયો જે આવે છે એ સમાન છે. એટલે આ જે દર્શાવેલી છે Z બરાબર n રેખા છે, પરંતુ વાસ્તવની અંદર બધા તત્વો Z બરાબર n રેખા પર આવતા હોતા નથી. વાસ્તવની અંદર તમે રેખા જોવા જઈએ કે Z વિરુદ્ધ n નો આલેખ દોરવામાં આવે છે તો રેખા આ મુજબની મળે છે. આ રેખાને સ્થાયિત્વ રેખા, સ્થિરતા રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણને પ્રશ્ન થાય છે કે આવું કેમ, આવું શેના કારણે થયું, કે આ પ્રકારની રેખા કેમ મળે છે? આ રેખા દર્શાવે છે કે ન્યુક્લિયસમાં પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. તો ભાઈ પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, એની પાછળનું કારણ શું? તો કુદરતે આ બધું સર્જન કરેલું છે, બહુ સમજી વિચારીને કરેલું છે. એનું કારણ તમે સમજવા જાઓ તો બહુ જ આશ્ચર્ય લાગે એવી બાબત છે. ન્યુક્લિયસની અંદર જો નાનો ન્યુક્લિયસ હોય તો એક પ્રોટોનની સામે એક ન્યુટ્રોન હોય તો ન્યુક્લિયસની અંદર અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ સમતોલાઈ જાય છે. પરંતુ જો મોટું ન્યુક્લિયસ છે અને મોટા ન્યુક્લિયસની અંદર તમે એક પ્રોટોનની સામે એક ન્યુટ્રોન ઉમેરો છો તો પ્રોટોન અને ન્યુટ્રોન નજીકના ન્યુક્લિયન વચ્ચે આકર્ષણ બળ લગાડશે, એટલે આ સ્ટ્રોંગ બળ લગાડશે. પરંતુ આ પ્રોટોન ઉપર બાકી બધા પ્રોટોન જે છે એ અપાકર્ષણ બળ લગાડશે, એટલે અપાકર્ષણ બળનું મૂલ્ય વધી જાય. આ બળને બેલેન્સમાં રાખવા માટે પ્રોટોનની સાથે સાથે ન્યુટ્રોનની સંખ્યા વધારે માત્રામાં ઉમેરવામાં આવે છે, જેના કારણે ન્યુક્લિયસની સ્થિરતા મેન્ટેન રહેતી હોય છે. પૂછાતો બીજો મહત્વનો પ્રશ્ન છે આપણી પાસે ન્યુક્લિયસ ત્રિજ્યા. તો આકૃતિમાં ન્યુક્લિયસની ઘનતા વિરુદ્ધ તેની ત્રિજ્યાનો આલેખ છે. શરૂઆતની અંદર જોઈ શકીએ છીએ કે કેન્દ્રના નજીકના વિસ્તારમાં ઘનતા સરખી છે, જ્યારે દૂર જતા ઘનતા ઘટે છે. આ દર્શાવે છે કે ન્યુક્લિયસની ચોક્કસ પૃષ્ઠ નથી. તો આવા સંજોગોમાં ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા કે લાક્ષણિક ત્રિજ્યા R બરાબર R0 × a⁻1/3 વડે આપવામાં આવે છે, જ્યાં a એ તત્વનો પરમાણુ દળાંક છે, R0 અચળાંક છે, એનું મૂલ્ય 1.1 ફર્મી છે. આ સમીકરણ અનુસાર ન્યુક્લિયસની ઘનતા આપણે જોવા જઈએ તો 10⁻17 kg/m³ ના ક્રમની મળે છે, જે પાણીની ઘનતા 10⁻3 kg/m³ કરતાં લગભગ 10⁻14 kg/m³ છે. વિદ્યાર્થી પ્રકરણ નંબર 6 ન્યુક્લિયસની ચર્ચા આપણે કરી રહ્યા હતા, એ ચર્ચામાં હવે આગળ વધીએ. આ પ્રકરણમાં આવતા કેટલાક મહત્વના પદો છે. AMU એટોમિક માસ યુનિટ. ધ એટોમિક માસ યુનિટ એ ન્યુક્લિયર ફિઝિક્સમાં દ્રવ્યનો નાનામાં નાનો એકમ છે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ અને અનુત્તેજિત એવા કાર્બન 12 પરમાણુના 12મા ભાગને એક એટોમિક માસ યુનિટ કહે છે. એક એટોમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.66 × 10⁻27 કિલોગ્રામ. ન્યુક્લિયર ફિઝિક્સમાં ઉર્જાનો નાનોમાંનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે 1 વોલ્ટના 20 સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. ઇલેક્ટ્રોન વોલ્ટનો એકમ છે જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટનો જૂલ સાથેનો સંબંધ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ. આઇન્સ્ટાઈનના સમીકરણ E બરાબર Δmc² મુજબ જોવા જઈએ તો દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આ સમીકરણ અનુસાર જોવા જઈએ તો એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલી ઉર્જા મળે? તો ઉર્જા આપણને મળે છે એક એટોમિક માસ યુનિટ બરાબર 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ચર્ચા કર્યા બાદ મહત્વની ચર્ચામાં આપણે આવીએ દળ ક્ષતિ અને બંધન ઉર્જા. આકૃતિમાં એક પ્રોટોન દર્શાવેલો છે, એક ન્યુટ્રોન દર્શાવેલો છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને મુક્ત અવસ્થામાં છે, એટલે કે તેઓ ન્યુક્લિયસમાં બંધાયેલા નથી. આ સંજોગોમાં પ્રોટોન અને ન્યુટ્રોન મુક્ત છે ત્યારે એનું દળ થાય છે 2.0165 એટોમિક માસ યુનિટ. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોન બંને એકબીજા સાથે જોડાય છે અને જોડાઈને એક ન્યુક્લિયસ બનાવે છે, એ ડ્યુટેરોનનો ન્યુક્લિયસ બનાવે છે.
આ ડ્યુટેરિયમના ન્યુક્લિયસનું દળ આવે છે 2.0141 એટોમિક માસ યુનિટ. તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મુક્ત અવસ્થાનું દળ વધારે છે, જ્યારે તેઓ એકબીજા સાથે બંધાઈને ન્યુક્લિયસ બનાવે છે ડ્યુટેરિયમનો, ત્યારે એનું દળ ઓછું આવે છે, દળનો ઘટાડો આવે છે 0.0024 એટોમિક માસ યુનિટ. તો આ જે દળનો તફાવત થયો એને જ કહેવામાં આવે છે દળ ક્ષતિ. તો આ દળ ક્ષતિ એટલે અહીંયા આપણે લખી શકીએ, દાખલા કે આપણી પાસે કોઈ તત્વ છે XZ2A, એમાં પ્રોટોનની સંખ્યા છે Z, ન્યુટ્રોનની સંખ્યા છે N. તો એક પ્રોટોનનું દળ MP હોય તો Z પ્રોટોનનું દળ ZMP, એક ન્યુટ્રોનનું દળ Mn હોય તો N ન્યુટ્રોનનું દળ થાય NMN, અને સમગ્ર ન્યુક્લિયસનું દળ આપણે જોવા જઈએ તો M છે. તો આ રીતે દળ ક્ષતિની વ્યાખ્યા આપી શકાય કે ન્યુક્લિયસનું દળ તેમાં રહેલા ઘટક કણ એવા પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થાના દળ કરતાં સહેજ ઓછું હોય છે. તો દળના આ તફાવતને કહેવામાં આવે છે દ્રવ્યમાન ક્ષતિ. પ્રશ્ન થાય કે આ દ્રવ્યમાન ક્ષતિનું શું થયું, આ દળનું શું થયું? તે માટેનો જવાબ છે આપણી પાસે બંધન ઉર્જા. તો આઇન્સ્ટાઈનના સમીકરણ E બરાબર ડેલ્ટા mc² મુજબ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થાય છે. દાખલા તરીકે આપણે લાકડું બાળીએ છીએ તો આપણને ઉર્જા મળે છે, કોલસો બાળીએ છીએ તો ઉર્જા મળે છે. લાકડું બાળી લીધું, માનો કે 2 કિલો લાકડું બાળ્યું, ત્યારબાદ એની રાખ વધે છે, તો આ રાખનું દળ કરવા જઈએ તો 2 કિલો નથી આવતું, એનાથી સહેજ ઓછું આવે છે. તો દ્રવ્યની આ ઘટ ગઈ ક્યાં? તો આ દ્રવ્યની ઘટ આપણને ઉર્જા રૂપે પ્રાપ્ત થાય છે. તો અહીંયા જ વસ્તુ છે જે દળની ક્ષતિ આવે છે, માસ ડિફેક્ટ આવે છે, ધેસ માસ ડિફેક્ટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી, ઇન્ટુ બાઇન્ડિંગ એનર્જી. તો દળ ક્ષતિને અનુરૂપ જે ઉર્જા આવે છે એ ઉર્જાને કહેવામાં આવે છે બંધન ઉર્જા. અહીંયા આપણે વાત કરી 1 એટોમિક માસ યુનિટ જેટલી દળ ક્ષતિ હોય તો આપણી પાસે ઉર્જા આવે છે 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણા કિસ્સાની અંદર દળ ક્ષતિ આવી 0.0024 એટોમિક માસ યુનિટ. તો એને અનુરૂપ આપણે બંધન ઉર્જા જોવા જઈએ તો 2.24 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. હવે આ બંધન ઉર્જા કોની છે? ડ્યુટેરોનની છે. ડ્યુટેરોન એટલે કે હાઇડ્રોજનનો ન્યુક્લિયસ, કે જેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે, એક ન્યુટ્રોન છે, એટલે કુલ 2 ન્યુક્લિયોન થયા. એટલે 2 ન્યુક્લિયોનની દળ ક્ષતિ તમારી પાસે પ્રાપ્ત થઈ 2.24 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એકની કેટલી થાય? તો 2.24 ભાગ્યાની સંખ્યા 2 કરી કાઢો એટલે 1.12 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને શું મળ્યું? તો આપણને મળે છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કુલ બંધન ઉર્જા ભાગ્યા પરમાણુ દળાંક કે ન્યુક્લિયોનની સંખ્યા. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જાણવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયસની સ્થિરતાનું માપ, સ્થાયિત્વનું માપ દર્શાવે છે. કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જેમ ઓછી હશે તો ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને સરળતાથી છૂટો પાડી શકાય, અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે છે તો એ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને સરળતાથી છૂટો પાડી શકાતો નથી. આમ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ખાલી જગ્યાનું માપ આપે છે. તો જવાબમાં આપણે લખવાનું કે ન્યુક્લિયસની સ્થિરતા, સ્ટેબિલિટી, સ્થાયિત્વનું માપ આપે છે. આ બાબતને અનુલક્ષીને આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દર્શાવેલો છે. તો આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આલેખના મહત્વના કેટલાક મુદ્દાઓ મિત્રો પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો મહત્વનો આ પ્રશ્ન છે કે ન્યુક્લિયસની બંધન ઉર્જા સમજાવો અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરો અને તેના મહત્વના મુદ્દાની ચર્ચા કરો. તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતની અંદર આલેખ ઝડપથી ઉપર વધે છે. કોઈ એક પરમાણુ દળાંક માટે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મહત્તમ થાય છે. ત્યારબાદ આલેખ ધીરે ધીરે ક્રમશઃ ધીરે ધીરે નીચે ઉતરે છે. બીજી બાબત અહીંયા આગળ આપણે જોઈએ કે કોઈ એક ન્યુક્લિયોન માટે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે મળે છે. એટલે કે એ જે ન્યુક્લિયસ આવે છે તે છે લોખંડનું Fe56. એટલે લોખંડના ન્યુક્લિયસ માટે આ બંધન ઉર્જા વધારે છે. એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે લોખંડનું ન્યુક્લિયસ સૌથી વધારે સ્થાયી છે. એટલે આપણે કહી શકીએ કહેવતમાં કે લોખંડના ન્યુક્લિયસને તોડવો એ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ કામ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પાડોશી તત્વની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આલેખ ઝિગઝેગ આકારનો છે. કે પાડોશી ન્યુક્લિયોનની બંધન ઉર્જા એના પહેલા પાડોશી કરતાં સહેજ ઓછી છે. આ આપણને ન્યુક્લિયસનું કવચ પ્રકારનું બંધારણ દર્શાવે છે.
વચગાળાના તત્વો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે છે, જે દર્શાવે છે કે આવા ભારે ન્યુક્લિયસને તોડવામાં આવે તો સારી એવી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. પરમાણુ ભઠ્ઠીમાં આ પ્રોસેસ કરવામાં આવે છે. તો જ્યારે આવા હલકા હાઇડ્રોજન, હિલિયમ જેવા હલકા તત્વો જે છે એની બંધન ઉર્જા તો ઓછી છે, તો એમને કોઈક રીતે જોડવામાં આવે તો વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્ય આ પ્રક્રિયાને કહેવાય તાપ ન્યુક્લિયર સંવલન પ્રક્રિયા. સૂર્યમાં આ જ પ્રક્રિયા થાય છે. મિત્રો, આ પ્રકરણના બીજા કેટલાક મહત્વના પ્રશ્નો છે, એની ચર્ચા આપણે નીટ માટે ઉપયોગી પ્રશ્નો દ્વારા કરીશું. ફરી મળીશું. ન્યુક્લિયસ પ્રકરણની અંદર હવે કેટલાક પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નો છે, એને જરા પણ ન ચૂકતા. એ છે રેડિયો એક્ટિવિટીની વ્યાખ્યા આપો, ક્ષય નિયતાંક સમજાવો, ચરઘાતાંકીય નિયમ સમજાવો, અર્ધાયુ સમજાવો, સરેરાશ જીવનકાળ, શાખા વિભંજન સમજાવો. આ બધા કેટલાક મહત્વના પ્રશ્નો છે, એ અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે એ ટોપિકની ચર્ચા આપણે એને ઉપયોગિતા દ્વારા કરીશું, નીટ દ્વારા કરીશું, કેટલાક પ્રશ્નો દ્વારા. તો આપણી પાસે એક પ્રશ્ન છે કે રેડિયો એક્ટિવ તત્વ એક્સનો અર્ધાયુ 1.4 × 10⁹ યર છે, જે વિભંજન દ્વારા સ્થાયી તત્વ વાયમાં રૂપાંતર થાય છે. તો અહીંયા આગળ આપણને શું કે છે, આપણી પાસે એક તત્વ છે એક્સ, આ તત્વનું વિભંજન થાય છે અને આ તત્વ શેમાં રૂપાંતરિત થાય છે? વાયમાં. એક ખડકના નમૂનામાં એક્સ અને વાય છે. ખડક છે, પથ્થર છે, એની અંદર એક્સ છે, એ વિભંજન પામીને કેટલું વાયમાં પણ રૂપાંતરિત થઈ ગયેલો છે, જેનું પ્રમાણ 1:7 છે. એક્સનું અને વાયનું પ્રમાણનો રેશિયો આપેલું છે 1:7. તો આ ખડકની ઉંમર શોધો. મિત્રો, તમે વાંચ્યું હશે કે પૃથ્વી ઉપરથી કેટલાક પ્રાચીન ખડકો મળી આવેલા છે અને પ્રાચીન ખડકો ઉપરથી પૃથ્વીની ઉંમર નક્કી કરવામાં આવે છે, કે ચંદ્રના પણ અમુક ખડકો મળે છે, એના પરથી ચંદ્રની ઉંમર નક્કી કરવામાં આવે છે. તો આપણને થાય છે કે આ બધા ગ્રહોની ઉંમર કેવી રીતે નક્કી થતી હશે? તો એનો જવાબ આ દાખલો દ્વારા મળશે. આપણને AIPMT 2014ની અંદર પૂછાયેલો છે. તો અહીંયા આગળ આપણને કહેવામાં આવે છે કે તત્વ એક્સ એ વાયમાં રૂપાંતરિત પામે છે. તો અહીં આપણે સમજીએ કે t બરાબર 0 સમયે પરમાણુ, એક્સના પરમાણુ આપણે જોવા જઈએ કે પ્રારંભિક પરમાણુની સંખ્યા N0 છે અને વાયની અંદર જોવા જઈએ તો શરૂઆતમાં કોઈ છે નહીં, બધા આપણે એક્સના જ પરમાણુ ધાર્યા છે. હવે આપણે વાત કરીએ કે t બરાબર t સમય પરમાણુ, તો એક્સના N0 પરમાણુ છે. હવે એનું વિભંજન શરૂ થાય છે એક્સ તત્વનું અને એમાંથી n પરમાણુઓ વાયમાં રૂપાંતરિત પામી ગયા. તો હવે એક્સના N0 હતા, એમાંથી વાયના n બની ગયા. એટલે રહ્યા કેટલા આપણી પાસે? તો આપણી પાસે જે રહ્યા તે N0 - n જેટલા રહેલા છે. હવે આપણને પ્રમાણ આપવામાં આવ્યું છે કે આ બંનેનું પ્રમાણ જે આપણને આપેલું છે તેમનું પ્રમાણ 1:7 છે. તો એનું પ્રમાણ આપણે લખીએ 1:7, એટલે કે એક્સ ના પરમાણુઓ અપોન વાયના પરમાણુઓ, એનું પ્રમાણ આપેલું છે 1/7. આનું સાદરૂપ આપણે આપીએ તો 7n0 - 7n = n. Therefore 8n = 7n0. Therefore n = 7n0/8. એટલે કે t સમયે વાયના પરમાણુઓ કેટલા છે આપણી પાસે? તો 7/n0/8 છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે એક્સના કેટલા હશે? તો એક્સના હશે n0 - n = n0, એમના એમ n તમે શોધેલા છે. 7/8 n0 એમાંથી બાદ કર્યો તો આનું સાદરૂપ આપતા તમારી પાસે આવશે n0/8 પ્રાપ્ત થાય છે. હવે n0/8 આ જે સમીકરણ છે તે n0/2 થયું. તો અહીંયા આગળ આપણી પાસે n0 - n આવે છે n0/2. આ સમીકરણને આપણે n0/2n આ સૂત્ર સાથે સરખાવીએ તો સૂત્ર સાથે સરખાવતા આપણી પાસે પ્રાપ્ત થાય છે કે n = 3. તો કયો સમયે આ થયું હશે? તે સમય માટેનું પણ સૂત્ર છે તમારી પાસે, t બરાબર n × τ². તો n = તમારી પાસે 3 છે. τ² એટલે કે આપેલા તત્વનો અર્ધાયુ છે.
આપેલા તત્વનો અર્ધ આયુ આપણને આપેલો છે 1.4 × 10⁹ એટલે 1.4 × 10⁹ એટલે 4.2 × 10⁹ યર. આપણી પાસે આ જવાબ આવે છે કે આ સમયે ખડકની ઉંમર જે હશે એ આ હશે 4.2 × 10⁹ યર. આ પ્રકારનો પ્રશ્ન AIPMTની અંદર 2 વખત પૂછાયેલો છે અને આ રીતે તમે એને સોલ્વ કરી શકો છો. હવે બીજા પ્રશ્નની ચર્ચા આપણે કરીએ છીએ કે બીજા પ્રશ્નમાં આપણને કહેવામાં આવે છે કે A1 અને A2 રેડિયો એક્ટિવ પદાર્થનું મિશ્રણ છે. કે આપણી પાસે એક પદાર્થ છે, એની અંદર રેડિયો એક્ટિવ પદાર્થ A1 હાજર છે, A2 પણ હાજર છે. તેમના અર્ધાયુ અનુક્રમે 20 સેકન્ડ છે અને 10 સેકન્ડ છે. પ્રારંભમાં મિશ્રણમાં A1 બરાબર 40 ગ્રામ અને A2 બરાબર 160 ગ્રામ છે. જો કેટલા સમય બાદ મિશ્રણમાં A1 અને A2નું પ્રમાણ સમાન થશે તો આ પ્રિલિમ્સ 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીંયા આગળ આપણે સમજીએ, શરૂઆત કરીએ બીજા MCQની કે આપણી પાસે તત્વો આપેલા છે A1 અને A2 તત્વો આપેલા છે. A1 તત્વ માટે અર્ધ આયુ આપેલો છે આપણને 20 સેકન્ડ અને બીજા તત્વો માટે અર્ધ આયુ આપેલો છે 10 સેકન્ડ. પ્રારંભમાં મિશ્રણમાં A1 નું પ્રમાણ N01 M0 પણ લખી શકો છો તમે દળ તરીકે. N0 આપણે વાપરીએ છીએ 40 ગ્રામ છે અને A2 નું પ્રારંભમાં પ્રમાણ જે તમને આપેલું છે તે 160 ગ્રામ છે. એ પૂછે કે કયા સમયે તેમાં પરમાણુની સંખ્યા સરખી હશે. તો આપણે ધારીએ કે ધારો કે T સમયે એના પરમાણુઓની સંખ્યા જે છે એ સરખી છે. તો આપણી પાસે પરમાણુની સંખ્યાનું સમીકરણ આ પ્રકારનું જાણીએ છીએ N0/2n. તો N01/2n1 N02/2n. આ સૂત્ર પણ છે આગલા MCQનું વાપરી શકીએ કે T બરાબર n × τ½ તો એના પરથી લખાય Tn = T/τ². તો N01 નું પ્રમાણ તમને આપેલું છે 40. 2n1 ની કિંમત લખીએ T/τ². પહેલા તત્વનો અર્ધાયુ આપણને આપેલો છે 20 સેકન્ડ. N02 નું પ્રમાણ તમને આપેલું છે 160. 2n n એટલે T/τ½ બીજા તત્વો માટે આપેલું છે 10 સેકન્ડ. આનું સાદરૂપ મિત્રો આપણે આપીએ કે 2T/10 2T/20 = 44 = 160. તો હવે અહીંયા આગળ આ 4 જે છે એને તમે 2 ની 2 ઘાત રૂપે પણ લખી શકો છો. તો હવે આને આપણે લખી શકીએ કે 2T/10 - T/20 આ સમીકરણ લખી શકીએ = 2:2. બંને બાજુ આધાર સરખો છે, બંને બાજુ ઘાતને આપણે સરખાવીએ છીએ. તો T/10 - T/20 = 2. આનું સાદુરૂપ આપણે આપી દઈએ છીએ એટલે 2T/20 2T - T/20 = 2 એટલે T = 40 સેકન્ડ. એટલે કે આ રીતે આપણી પાસે જવાબ જે આવે છે એનો ઓપ્શન કયો આવે છે આપણી પાસે 40 સેકન્ડ. તો જે પ્રી મેડિકલ ટેસ્ટના કે જેઈના પ્રશ્નો પણ તમે સોલ્વ કરો તે પ્રમાણમાં ઘણા સરળ હોય છે. આ પ્રકરણની અંદર અર્ધાયુ છે, રેડિયો એક્ટિવિટી છે, આ બધા પૂછાતા મહત્વના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ પ્રકરણની કેટલીક ચર્ચા આપણે કરી. હવે નેક્સ્ટ એપિસોડની અંદર સમગ્ર પ્રકરણમાં સમગ્ર ફિઝિક્સના સારભૂત પ્રશ્નો અને મહત્વના દાખલાઓની ચર્ચા કરીશું જે તમારી બોર્ડની માટે મહત્વના હશે. તો નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આપણે મળીશું.